महंत स्वामी महाराजना 92માંગ जन्मजयंती महोत्सव निमित्ते BAPS जंबूसरमां विशेष धर्मसभा। डॉक्टर ज्ञानवत्सल स्वामीए व्यसनमुक्ति, पारिवारिक एकता अने श्रद्धानो संदेश आप्यो। BAPS स्वामीनारायण मंदिर जंबूसर खाते महंत स्वामी महाराजना 92માંગ जन्मजयंती महोत्सव निमित्ते आंतरराष्ट्रीय वक्ता डॉक्टर ज्ञानवत्सल स्वामीजीए एक विशिष्ट धर्मसभाने संबोधी हती। તેમણે જીવનને ઉન્નત બનાવવા માટે 3 મુખ્ય નિયમો પર ભાર મૂક્યો હતો। સ્વામીજીએ સૌપ્રથમ વ્યસનમુક્ત જીવન જીવવાની વાત કરી, કેમ કે વ્યસનથી પરિવાર સાથે દગો થાય છે। તેમણે કહ્યું કે પ્રાર્થના અને પુરુષાર્થથી વ્યસન છોડી શકાય છે। બીજું, તેમણે પારિવારિક મૂલ્યોના સંવર્ધન પર ભાર મૂક્યો અને મહંત સ્વામી મહારાજના સંદેશને ટાંક્યો કે સંપીને સમજીને સાથે રહીશું તો સુખી થઈશું। તેમણે સોશિયલ મીડિયાના અવિવેકથી થતા લગ્નભંગાણ પર ચિંતા વ્યક્ત કરી અને નીતિમત્તા, વફાદારી અને પ્રમાણિકતાથી જીવવાની શીખ આપી। ત્રીજું, તેમણે ભગવાન પ્રત્યેની દ્રઢ શ્રદ્ધા અને ભક્તિને જીવનનો ધ્યેય બનાવવા અનુરોધ કર્યો, જેનાથી આંતરિક શક્તિઓનો વિકાસ થાય છે। આ પ્રસંગે સત્સંગ દીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકો મોઢે કરનાર બાળ બાલિકાઓનું સન્માન કરાયું હતું। જંબુસરના યુવકોએ સ્વાગત નૃત્ય રજૂ કર્યું હતું। અંતમાં પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ સૌને 2 ફેબ્રુઆરી 2026ના રોજ વડોદરામાં યોજાનાર મહંત સ્વામી મહારાજના 92માંગ જન્મજયંતિ મહોત્સવમાં પધારવા આમંત્રણ આપ્યું હતું। સભામાં મોટી સંખ્યામાં સત્સંગી ભાઈઓ બહેનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।